મુદ્દાઓને લઈને અત્યારે જે તમામ પરિણામો જોવામાં આવી રહ્યા છે એમાં ભાજપની ક્લીન સ્વીપ 3 રાજ્યોમાં જોવા મળી રહી છે। સૌથી મોટા સમાચાર અત્યારના આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચી ગયા છે અને થોડી વારમાં જ તમામ લોકોનું સંબોધન કરવાના છે। બંગાળમાં ભાજપની જે છે બોલાશાહી થઈ છે અને સાથે જ આપને જણાવી દઈએ ઐતિહાસિક જીત સાથે ભાજપ બંગાળમાં પોતાની સત્તા બનાવશે અને આને લઈને અત્યારના સૌથી લેટેસ્ટ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચી ગયા છે। હેમાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સિદ્ધાર્થભાઈ સુરતથી અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। તમામ જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, દિવસભર જે દ્રશ્યોની રાહ જોવાઈ રહી હતી તમામ ભાજપ કાર્યકર્તાઓ તરફથી 204 બેઠકો પર અત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ ચાલી રહી છે, એટલે ડબલ સેન્ચુરી અહીં ભાજપે લગાવી દીધી છે અને ક્લીન બોલ્ડ કરી નાખી છે। ટીએમસીને વિપક્ષમાં બેસવાનો અત્યારે વારો આવી ગયો છે। ભાજપ કાર્યાલયથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। થોડી વખત પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા હતા ભાજપ મુખ્યાલય અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે।